રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય શ્રીરામ, જય શ્રીરામ. આપણે શ્રી શ્રી ગોપાલ ભટ્ટનું ચરિત્ર ચાલે છે. ગોપાલ ભટ્ટના ચરિત્રમાં આગળ વધીએ તો ગોપાલ ભટ્ટના હૃદયમાં રાધા રમણજીનું સ્થાન હતું. રાધા રમણ સિવાય ગોપાલ ભટ્ટના મનમાં સાંસારિક કોઈ કામના હતી નહીં. અને એમ કહે છે કે હૃદયની અંદર કોઈ સાંસારિક કામના ન હોય ત્યારે જ એવા શુદ્ધ અંતઃકરણની અંદર ભગવાનનો વાસ થાય છે. ત્યારે વાસ થાય છે ભગવાનનો એની અંદર. અહીંયા લખ્યું છે કે ભક્તિ પૂરિત શુદ્ધ અંતઃકરણની અંદર ભગવાન સ્વતઃ વિરાજમાન થાય છે અને ભક્તને પરમાનંદ પ્રદાન કરે છે. તો કોઈ પૂછે કે ભાઈ આના વિશે કઈ પ્રમાણ હોય તો આપો ને. પ્રમાણ હોય તો ખબર પડે કે ભાઈ ભગવાન કેવા હૃદયમાં નિવાસ કરે છે. તો ગીતાવલીમાં તુલસીદાસે કીધું છે, શંકર હૃદય પુંડરીક નિવસત હરિ ચંચરિક નિર્વ્યલિક માનત ગૃહ સંતત રહે છાઈ. શંકર ભગવાનના હૃદયમાં ભગવાન જેવી રીતે બગીચામાં માણસ રહીએ અથવા તો બગીચામાં જેવી રીતે ભમરો રહીએ એવી રીતે શંકર ભગવાનના હૃદયની અંદર ભગવાન વિષ્ણુ સદાના માટે ઘર બનાવીને રહીએ છે. આ તુલસીદાસજીએ ગીતાવલીમાં કીધું. એટલે હૃદય તો કમળ બનાવવું જ પડશે. જ્યાં સુધી હૃદય કમળ નહીં બને ત્યાં સુધી ભગવાનનો નિવાસ ઈ હૃદયની અંદર થશે જ નહીં. કમળ જેવું ખીલેલું હૃદય હોય તો ભગવાન બોલાવ્યા વગર આવી જશે અને બહુ ઝડપથી આવી જશે. જેવી રીતે કોઈ જગ્યાએ ફૂલ ખીલે છે તો ફૂલની સુગંધથી ભમરાઓ આપને આપ આવી જાય છે. ભમરાઓને બોલાવવા પડતા નથી. એમ ભક્તિ કરતા કરતા હૃદય જ્યારે કમળની જેમ ખીલી જાય, કોમળ બની જાય ત્યારે ભગવાન આપને આપ આવી જાય છે. ભગવાનને બોલાવવા નથી પડતા એમ નિશ્ચિત. અને હૃદય કમળ ક્યારે બને? રાગ દ્વેષ ઈર્ષા અદેખાઈ માન અપમાન સુખ દુઃખ ઠંડી ગરમી આ બધાય ભાવમાં જેનું મન સમાન બની જાય ને એનું જ હૃદય નિર્મળ કમળની જેમ ખીલી શકે છે. નહીતર તો ભાઈ હૃદય કમળ રાગ દ્વેષ નો તાપ હશે ને ત્યાં હૃદય કમળ મુરઝાઈ જશે અને મુરઝાયેલા કમળ ઉપર ભમરાય નથી આવતા ને ભગવાન નથી આવતા. એ નિશ્ચિત વાત છે. અને રામાયણમાં તુલસીદાસે લખ્યું છે, મુનિ માનસ પંકજ ભૃંગ ભજે. મુનિઓના માનસ એટલે મન કમળ બની ગયા છે અને રામ ભમરા બનીને એની ઉપર રસ પીવા માટે આવી ગયા છે. અથવા તો ભક્તમાલમાં કીધું છે, બિનય તાનો બાનો હિયે રામ મંડરાણો. કબીરજી તાણાવાળા બનાવતા કબીરજીના હૃદયમાં રામનું ચિંતન રહેતું. પ્રત્યેક ક્રિયા કરતી વખતે જો ભગવાન યાદ આવે તો તમારું પ્રત્યેક કર્મ ભગવાનનું ભજન બની જાય છે. પ્રત્યેક કર્મ. અમારા બાબા તો એમ કહે છે કે કર્મ અને ભક્તિ બે અલગ અલગ નથી. જે તમે કર્મ કરો છો એ જ કર્મ કરવાના છે, પણ એ કર્મને ભગવાન માટે કરવા માંડો એટલે તરત જ ભગવાન તમને મળી જશે. એમાં કોઈ શંકા નથી. કર્મ પરિવર્તનની જરૂર નથી, ભાવ પરિવર્તનની જરૂર છે. જો મનુષ્ય પોતાનો ભાવ ખરેખર પરિવર્તિત કરી દેશે તો અવશ્ય એ ભગવાનનો પ્યારો બની જશે. એમાં કોઈ શંકા નથી. હવે આપણે આગળ વધીએ ગોપાલ ભટ્ટજીના ચરિત્રમાં તો પ્રગટ રાધા રમણ સ્વરૂપ. ગોપાલ ભટ્ટે રાધા રમણજીને કઈ રીતે પ્રગટ કર્યા એના પ્રસંગની હવે ચર્ચા ચાલુ થાય છે. એવી વાત છે કે ગોપાલ ભટ્ટ ગોસ્વામી એક વખત મુક્તિનાથની યાત્રાએ ગયા હતા.
હવે મુક્તિનાથ ક્યાં આવ્યું સ્પષ્ટ તો મને ખબર નથી, પણ ગંડકી નદીની આજુબાજુ છે, જ્યાં જળ ભરતે હરણ બનીને શરીર છોડ્યું હતું, જ્યાં જળ ભરતે ભજન કર્યું હતું, એ મુક્તિનાથ છે. ગંડકી નદી પાસે છે, પણ હવે કઈ બાજુ હોય એ ખબર નથી. ભારતમાં છે, કોણ જાણે નેપાળમાં હશે. ગંડકી નદી એ બાજુ જ છે. પણ એક વખત ગોપાલ ભટ્ટ ગોસ્વામી મુક્તિનાથની યાત્રાએ ગયા હતા અને ગંડકી નદીની અંદર સ્નાન કરતા હતા ને તો એના પગમાં એક પથ્થર ટકરાણો. એટલે એને એમ થયું કે આ પગમાં પથ્થર શું ટકરાય છે. એને પથ્થર કાઢીને જોયું તો શાલિગ્રામ ભગવાન હતા. મતલબ સ્વયં ભગવાન એના પગે ટકરાઈને એમ કહે છે કે મારી સેવા પૂજા કરો, તમારી સેવા પૂજા લેવા માટે હું લાલાયિત છું. ભગવાન પણ ભક્તોની ભાવ જોઈને સેવા પૂજા લેવા માટે લાલાયિત બની જાય છે. કોઈના હૃદયમાં જો ઠાકોરજીની સેવા પ્રત્યે ભાવ આવી જાય તો એ સેવા માટે ઠાકોરજી લાલાયિત થઈ જાય છે, અને જ્યારે એ સેવા લે છે ને ત્યારે એના મુખ ઉપર એની પ્રસન્નતા સ્પષ્ટ જોવા મળે છે. આજે એક ભક્તના મેં વસ્ત્ર જોયા કે જેણે કલર કામ કરીને વસ્ત્ર ઉપર ફૂલડા બનાવ્યા હતા, તો એ વસ્ત્ર પહેરીને ઠાકોરજી કેટલા પ્રસન્ન થયા છે એ સ્પષ્ટ એના મુખારવિંદ ઉપર જોવા મળે. આપણે સ્પષ્ટ ઠાકોરજી પ્રસન્ન હોય ને એવું જોવા મળે. કારણ કે ભક્ત જેટલા ભાવપૂર્વક સેવાનો ભાવ રાખે છે એટલો જ ભગવાન સેવા લેવાનો ભાવ લાગે છે, અને સેવા લઈને ભગવાન પોતાની પ્રસન્નતા પણ વ્યક્ત કરે છે. સંસારમાં જોજો અલગ અલગ હોય. સંસારમાં કોઈને કાંઈ વસ્તુ લઈ દેસી ને તો એને નહીં ગમે ને તો મોઢું બગાડશે. એમ નહીં વિચારે કે સામેનો વ્યક્તિ કેટલા ભાવથી વસ્તુ લાવ્યો છે, એમ નહીં વિચારે, પણ મોઢું બગાડશે. અને મોઢું બગાડે ને એટલે માનવાનું કે એ બીજાના પ્રેમની કદર ન કરી શકે. આવી વાત છે. પણ ઈશ્વરમાં આવું નથી, કૃષ્ણની અંદર આવું નથી. કૃષ્ણને તો તમે નાનકડી ભેટ અર્પણ કરશો ને તો એ રાજી રાજીના રેડ થઈ જશે કે મારા ભક્તએ મને આજે આ ભેટ અર્પણ કરી. ભલે તમે શીરોપુરી નો ખવડાવો, દૂધ ને રોટલી પણ ભાવથી મૂકશો ને તો ભગવાન પ્રસન્ન થઈ જશે કે આણે મને પ્રેમથી દૂધ અને રોટલી ખવડાવી. આપણા ધનાજી જાટ હતા, એને તો બાજરાનો રોટલો ને ગોળ ખાવા મળ્યો હતો. એને બાજરાનો રોટલો ને ગોળ ભગવાનને ધર્યો તોય ભગવાન પ્રસન્ન થઈ ગયા કે આ મને પ્રેમથી જમાડ્યા. ભગવાન આપણી નાની નાની વસ્તુથી પ્રસન્ન થાય છે. એટલે ભગવાનને જ પ્રસન્ન કરવાની ભાવના રાખવી, સંસારને પ્રસન્ન કરવાની ભાવના નહીં રાખવી. કારણ કે સંસાર કોઈથી પ્રસન્ન થતો નથી, થયો નથી, અને આગળ પણ સંસાર કોઈથી પ્રસન્ન થાય એવી કોઈ સંભાવના નથી. કારણ કે સંસાર અધૂરો છે, અપૂર્ણ છે, દુઃખદાયી છે, અને અહીંના બધાય માણસો પાપ પુણ્ય લઈને આવ્યા છે એટલે સ્વાર્થી છે. આમાં કોઈ દેવી જીવ તો છે નહીં. કેવળ ભગવાનના પ્રેમી ભક્તો, ભગવાનના રસિકો જ દૈવી જીવ છે. બાકી સંસારના બધા માણસો પાપ પુણ્યથી જ બનેલા છે, એટલે એમાં સ્વાર્થ દેખાશે અને દેખાશે. એટલે સંસારના માણસોથી બચીને રહેવું, ભક્તોનો સંગ કરવો, કાં તો શાસ્ત્રોનો સંગ કરવો, અને કાં તો ભગવાનનો સંગ કરવો. ભક્ત, શાસ્ત્ર અને ભગવાન આ ત્રણ સિવાય સંસારમાં અત્યારે કોઈનો સંગ કરવા જેવો નથી. કારણ કે બધા અધૂરા છે, ખોટા છે અને છળકપટ વાળા છે. એ તો હવે અમે શું બોલીએ, સંસારમાં રહેતા હોય એને વધુ અનુભવ થતો જ હોય, એટલે સંસારી લોકોને શું જાજુ કહેવું. મેં પહેલા જ કીધું કે હવે મારા સત્સંગમાં સત્સંગ વધુ આવી જાય છે, પણ મારે શું કરવું? મારે સત્સંગ લેવો જ પડે, કારણ કે ખબર પડે કે ભાઈ આપણું જીવન કેવી રીતે આપણે જીવવું છે. પ્રસંગ તો ઓછા આવે છે પણ સત્સંગ વધી જાય છે. તો ગંડકી નદીમાં ગોપાલ ભટ્ટ ગોસ્વામી સ્નાન કરતા હતા તો શાલિગ્રામ એના પગ હારે ભટકાડા કે મને લઈ જાઓ, મારી સેવા કરો, લઈ જાઓ. અને ભગવાન જો કોઈ પાસે ભાવથી સામેથી આવતા હોય તો એ ભક્તની ધન્યતા વિશે શું કહેવું. એવો ભક્ત તો ધરતીને તીરથ બનાવી દે છે, અને આવા ભક્તના જે દર્શન કરે છે એ નિશ્ચિત રૂપે ભગવત પ્રાપ્તિ કરે છે. કારણ કે આવા ભક્તો તો આચાર્ય કોટીના હોય, જેની પાસે ભગવાન સામે ચાલીને આવે એવા જો કોઈ ભક્ત હોય તો એ આચાર્ય કોટીના ભક્તો છે. અને આચાર્ય કોટીના ભક્તો તો દર્શન માત્રથી જીવનું કલ્યાણ કરી શકે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એક વાત નવીન મેં આજે વાંચી છે, બે ત્રણ ભક્તોને પણ કીધી છે, તો રેકર્ડમાં પણ લઈ જ લઉં.
સંતો જ્યારે કૃપા કરે છે ત્યારે એ કૃપા પ્રકાશિત અવશ્ય થાય છે. આજ નહીં તો કાલે, 2 મહિના પછી, વરદી પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી પણ એ કૃપા પ્રકાશિત થઈને રહે છે, જેના ઉપર કોઈ મહાપુરુષે કૃપા કરી દીધી છે. હનુમાન પ્રસાદ પોદારે પોતાની વસિયત લખી છે અને એ વસિયતની અંદર હનુમાન પ્રસાદ પોદારે લખ્યું છે કે મારી પત્નીની જે સેવા કરશે ને એ મને પ્રસન્ન કરી લેશે, કારણ કે મારી પત્ની મારા પગલે પગલે હાઈલી છે. પછી કીધું મારી દીકરી પણ સારી ભક્ત છે, સરસ અને સંસ્કારી ભક્ત છે, એટલે મારી દીકરીની પણ કોઈ સેવા કરશે તો હું એના ઉપર પ્રસન્ન થઈશ. અને છેલ્લે એમ કીધું કે મારી દીકરીનો વર એટલે કે મારો જમાઈ, પોદારજી કે મારો જમાઈ સારો માણસ છે, સંસ્કારી માણસ છે, સજ્જન માણસ છે, કે પણ એનામાં થોડાક કોઈ નાનકડા અવગુણના કારણે પોદારજી કે મેં એને બધી કૃપા તો આપી દીધી છે, પણ એના અવગુણના કારણે અત્યારે એમાં કૃપા દેખાશે નહીં, પણ હું ધામ પધારી જઈશ પછી એની ઉપર પણ મારી કૃપા દેખાશે. નિશ્ચિત એની ઉપર મારી કૃપા દેખાશે. પોદારજી કે આ પ્રસંગ બહુ નાનો છે પણ અગત્યનો છે કે કોઈ સંતોના સત્સંગમાં બેહતું હોય, સંતોના સત્સંગમાં ભાવ રાખતું હોય, પણ એના જીવનમાં પરિવર્તન ન થતું હોય તોય તમારે એને નાનો ન માનવો, કારણ કે સમય આવે ત્યારે એના ઉપર ભગવાનની ને સંતની કૃપા પ્રકાશિત થશે, નિશ્ચિત થશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આગળ જતા એના ઉપર કૃપા પ્રકાશિત થશે જે સંતોનો સંગ કરે છે. પણ ધીરે ધીરે જેની જેટલી શ્રદ્ધા હોય ને એટલી કૃપા પ્રકાશિત થતી હોય છે. કોઈની મોટી શ્રદ્ધા હોય, વિશેષ શ્રદ્ધા હોય તો એ કૃપા એ રીતે પ્રકાશિત થાય છે, અને શ્રદ્ધા બહુ પ્રબળ હોય તો એ રીતે કૃપા પ્રકાશિત થાય છે. પણ રાધા બાબા કહે છે કે હનુમાન પ્રસાદ પોદાર જેવા મહાપુરુષના સત્સંગમાં 1 કલાક પણ કોઈ બેહી ગયું તો હું નિશ્ચિત રૂપે કહું છું કે આગલા જન્મે એ ભગવત પ્રાપ્તિ જરૂર કરશે. તો આવા મહાપુરુષ અમારા બરસાનાના 2 મહાપુરુષો જે છે એવા મહાપુરુષના સત્સંગમાં જો કોઈ બેસી ગયું હોય તો નિશ્ચિત રૂપે માનવું જોઈએ, નિશ્ચિત રૂપે કે આગળ જતા એ કૃપા પ્રકાશિત થશે અને એ જીવ ધીરે ધીરે ભગવત પ્રાપ્તિ કરી લેશે. એ જીવ નિશ્ચિત રૂપે ધીરે ધીરે ભગવત પ્રાપ્તિ કરી જ લેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ભગવાનની ને સંતોની આવડી તાકાત હોય છે. એટલે પોદારજી આ બહુ સારું કીધું કે મેં એને કૃપા તો આપી દીધી છે, પણ એના એકાદા અવગુણના કારણે આગળ કૃપા પ્રકાશિત થશે. એટલે અવગુણી વ્યક્તિ પણ સંતોનો સંગ કરે છે તો એ ખોટમાં તો નથી જ રહેતો. જે જન્મે એના અવગુણ એ દૂર કરવામાં સફળ થઈ જશે એ જ દિવસે ઓલા સંતની કૃપા એની ઉપર પ્રકાશિત થઈ જશે, નિશ્ચિત પ્રકાશિત થઈ જશે અને ધીરે ધીરે એ ભગવત પ્રાપ્તિના માર્ગ ઉપર આગળ વધી જશે. એ નિશ્ચિત વાત છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ હંમેશા સંતોનો સંગ કરવો જોઈએ, સંતોના સત્સંગમાં બેહવું જોઈએ. જેમ બને એમ તમે સંતોનો લાભ લ્યો, કારણ કે તીર્થોના દર્શન તો તમે ગમે ત્યારે કરી લેશો, પણ સાધુ જીવે છે ત્યાં સુધી સાધુનો સંગ કરી લેવો જોઈએ, કારણ કે સાધુ સંગ ફરી મળતો નથી. મારું તો બધાયનું કેન્દ્ર બિંદુ અત્યારે સાધુ સંગ જ છે કે મનુષ્યએ ખરેખર હરખી રીતે સાધુ સંગ કરી લેવો જોઈએ, કારણ કે પછી સંતોનો સંગ છે એ મળતો નથી, દુર્લભ છે સંતોનો સંગ. આવી વસ્તુ છે. મનુષ્ય છે એ શું કેવું, મારે રામકૃષ્ણ પરમહંસના એક શિષ્ય હતા, શ્રી મ એટલે મહેન્દ્રનાથ ગુપ્ત કરીને શિષ્ય હતા. એના પિતા બીમાર હતા અને ટપાલ આવી કે પિતાજીની સેવા કરવા માટે આવો. તો રામકૃષ્ણ પરમહંસે ટપાલ ફાડી નાખી, ફાડીને ફેંકી દીધી. તો મહેન્દ્રનાથ ગુપ્ત કે કેમ આ ટપાલ ફાડીને ફેંકી દીધી, મને વાંચવા ન દીધી? તો કે આમાં તારા પિતાજીની સેવા કરવાની વાત લખી છે. તો કે તો હું જાઉં સેવા કરવા? તો રામકૃષ્ણ પરમહંસ કે પિતા અને માતા તો તને જન્મો જન્મ મળ્યા, પણ આવો ગુરુ તને જન્મો જન્મ નહીં મળે.
વાત બહુ મહત્વની કહી ગયા રામકૃષ્ણ પરમહંસ. માતા પિતા તો આપણે કૂતરા કૂતરી બન્યા ત્યારે માતા પિતા મળ્યા, અને બકરા ઘેટા બકરા બન્યા કે ઢોરા બન્યા ત્યારે માતા પિતા તો મળ્યા. માતા પિતા તો દરેક જગ્યાએ મળે છે, પણ ગુરુ બધાયને પછી જન્મો જન્મ મળતા નથી. ગુરુ તો ક્યારેક સૌભાગ્યથી જ પ્રાપ્ત થાય છે. જન્મો જન્મના પુણ્ય પછી કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે સંસારી માતા પિતાની સેવા તો કરવાની હોય, એનો અર્થ એવો નથી કે સેવા નહીં કરવાની, પણ ગુરુ મળ્યા હોય તો એના સત્સંગનો પણ પૂરો લાભ લેવો જોઈએ, કારણ કે ઈ સંગ ફરીથી મળતો નથી. તો ગોપાલ ભટ્ટને શાલિગ્રામમાંથી રાધારમણ કેવી રીતે પ્રગટ થયા એ પ્રસંગ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયારામ.